हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे शेर करीश जलेबीनी रेसिपी। एकदम रसीली अने ज्यूसी जलेबी बनाववा माटे मैं अहींया 1 कप मैदो लीधो छे। 120 ग्राम जेटलो आ मैदो छे। बेकिंग सोडा लीधी छे, आनी जग्याए तमे ईनो पण लई शको छो। 1 चमची जेटलुं घी नाख्युं छे અને હવે તેને આપણે મિક્સ કરી લેવાનું અને થોડું થોડું પાણી નાખીને તેની એક સ્લરી બનાવી લઈશું। અહીંયા મારે 1 કપ ને 4 ચમચી જેટલું પાણી ગયું છે। તેની સ્લરી આવી હોવી જોઈએ, બહુ પાતળી કે બહુ જાડી પણ ના હોવી જોઈએ। અહીંયા એક તપેલીમાં મેં 1.5 કપ જેટલી ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું મેં પાણી નાખ્યું છે તેની અંદર અને 2 ઇલાયચી નાખી છે। તેની અંદર કેસર નાખી છે થોડી અને ઓરેન્જ ફૂડ કલર નાખ્યો છે। કલર નાખવો ટોટલી ઓપ્શનલ છે। આ ચાસણીને 1 તાર 2 તાર નથી લાવવાનો, ખાંડ ઓગળે ત્યાં સુધી ચાસણીને થવા દેવાની। ચાસણી થઈ ગઈ છે। અહીંયા મેં એક કઢાઈમાં તેલ લીધું છે અને હવે આ બેટરને આપણે તમે થેલી પણ લઈ શકો છો, દૂધની થેલી કે કોઈ પણ થેલી પણ લઈ શકો છો અને આવી રીતે સોસની બોટલ પણ લઈ શકો છો અને આપણે સોસની બોટલમાં આ બેટરને ભરી લેવાનું અને હવે ઢાંકીને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, બહુ ફાસે નહીં અને બહુ ધીરીએ નહીં રાખવાની અને આપણે હવે જલેબી પાડી લઈશું। ગોળ ગોળ કરીને આપણે જલેબી પાડતું જવાનું, ખૂબ જ સહેલાઈથી પડી જશે। જલેબી થશે તો તેની જાતે જ ઉપર આવી જશે। જલેબી ઉપર આવી જાય પછી એકવાર તેને ફેરવીને બીજી સાઈડથી પણ તેને ફ્રાય કરી લેવાની। બંને સાઈડથી તેને બરાબર ફ્રાય કરી લેવાની અને હવે આપણે જે ચાસણી બનાવી હતી તે ચાસણીમાં આપણે હવે તે જલેબીને નાખીશું અને જલેબી ચાસણી સોસવે ત્યાં સુધી તેને 1 મિનિટ માટે થવા દેવાની। ત્યાં સુધી આપણે બીજી જલેબી પાડીને અને એ તૈયાર કરી લઈશું। જલેબી તૈયાર છે, હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। બધી જલેબીને પ્લેટમાં કાઢી લીધી છે। એક કપ મેદામાંથી આટલી જલેબી બની છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।